મળતા નહીં, બોલો ધંધા કોઈ મળતા નહીં, શું કરવાનું? મારા જવું પડશે આમાં. આમ હા ભણા મજા. હું તમાર તો આવતો હતો. મારા ઘેર આવતો તો તાન સારું કર્યું ભણા કે પતંગ લઈ આલો ને. પતંગ લ્યા તાન અલ્યા ભણા તને હું વાત કરું કે હું કયો અલ્યા ભણા પૈસા જ નહીં યાર. તમે આવડતું નહીં. ચમ તાન કોક ધંધો કરાય. ધંધો કરવો પડશે. તાન એટલે ભણા ખાસા ધંધા કર્યા પણ હરખાઈ નહીં હતી. ભણા શું કરું? હું રોડ ઉપર જોઈને આવ્યો. હું જોઈને આવ્યો કે જે મન આપણે ઊંધિયાનો ધંધો કરીએ. ઊંધિયાનો હા અસલ આઈડિયા લાવ્યો ભણા. તું કરવો જ છે ને આપણે. કરવો જ પડશે કે. હારું હેડો. હા હેડ માર ઘેર. તા હેડો. પણ ઊંધિયું જ રીતના બનાવવાનું. આપણે વાલીમાં પૂછી લઈએ. હા વાલો પામ ને આવડતું છે. ઈવન આવડતું છે. હા તે વાલાભાન પૂછી લઈએ. હેડો આપણે. હેડો હાર હેડો. ઊંધિયાની તો તું હું વાત કરું? એવું વેકાય ને જબરજસ્ત વેકાય ઊંધિયું. એટલે તો હું કહું કે આપણે ઊંધાઈને ધંધો કરીએ. અસલ મને આઈડિયા આપે પણ મગજમાં કોઈ આવતું જ નતું મારા તો. આપણે કરવો જ છે. હા કરવો જ છે. હું વાત કરું ઊંધિયું. બોલા તૈયાર ઊંધિયું નહીં મળતું. નહીં મળતું. નહીં મળતું. હા હાર તે આપણે ઊંધિયું કહી દઈએ. હેડો જે મસાલા જે થતા હોય લઈ આવીએ ને વેકવાની હરી જઈએ. આપણે જ બનાવવું પડશે. હા આપણે જ. અનપોણા કુવાનું 500 રાખવાનું. હા 100 રૂપિયાનું 500. પણ ભણા એક બીજી એક વાત, વધારે પૈસા આવે ને એવું કરવું પડે આપણે. આમાં આપણે બીજા એકનો ઊંધિયું ખબર ના પડતી હોય ને એને એવું કરવાનું ખબર 10,000 15,000 માં કિલો આલ દેવાનું. એટલે હાટું વરી રહે આપણે. અને આપણે તો રોજ રોજ ઊંધિયું વેકવું હે તો તમારે ઉતરાણ હારી જાય. ઉતરાણ હારી જાય, દોરી પીવડાઈ જાય, પતંગ આવી જાય અને લાડવા આવી જાય, બધું ઈમાં આવી જાય. 5,000 વાળી ફિરકી લઈ આવશે ને તો. અરે લીયા લે તું લે ખબરાયું હેડ માંગ ઘર. આ વાલાબા ગુમ પાર કરતો જ્યાં વાલાબા અલા તો વાલીમાં બોલ્યા. એટલે વાલીમાં હે એ વાલીમાં અમાર તમે જોડે આયા હતા. શું કામ હતું? હવે વાલોભાન કોમ હતા. ઊંધિયું બનાવું છે. ઊંધિયાનું કોક કરો કે અમે હારું અમે મસ્ત બને એવું કોક તમને આવડે? ઓહો ઊંધિયું બનાવવાનું હોય તો હું નાખશું અંદર? આદુ લીલી ડુંગળી લહણ અને ગાજર બધું નાખવું પડે. બધું નાખવું પડે. ઓહો તો બધું લાવવું પડશે કોણા? આપણે શું કરી ખબર? આ વાલીમાં આપણે તો નોકરી લઈ લઈએ. નોકરી લઈ લેવો? વાલીમાં નોકરી આવશે 2-4 દાડા. હું એવું કામ કરવાનું આ? ઊંધિયું જ તમારે બનાવવાનું, કશું નહીં. દાડા 200 રૂપિયા મળી જશે. હવે બે હીરો એના કરતી. હા રેડો. હો હા કમ્પ્લીટ ના પા હા કે અકા હરખી જ ના. તમે તો હરખી તો આમ ગુજપુજ કરો ખબર જ નહીં પડતી. હું કહું વાલાબા હવે આવે પોણી વારવા જાય એટલે કે મને એટલી બધી ખબર નહીં પડતી. વાલાબા આવે એટલે રાહ જોવા પછી કરીએ. એટલે વાલીમાં પોર તમે નતું બનાવ્યું નહીં? ના વાલાભાઈ બનાવ્યું તું. ઓહો જો ભણા વાલાભાઈ બનાવ્યું તું હોય તો ખાલી સપોર્ટ જ આપે તો મોમાં આ કેવા ગપ્પા મારે. આપણે હમણાં અમને નોકરી રાખ્યા હોય તો આપણે લૂંટાઈ જવું ભણા. હા તે વાલાભાઈ જયારે આવશી? અમે આવતા જશી. આવતા હશે ને? ઓહો તો બરોબર ભણા. અને વાલીમાં તમારે સાપરું ઊંચું કરાવો વાગો મને. કરાઈએ પછી. વાલીમાં આમ દાયો પાવો. વાલીમાં કરતે હારા. હાર તે હેરા એટલે કરી આપણે હોય બે વાતો કરીએ. કંટાળે યાર. આ વાલોપા આયા કે નહીં? જાકો ઓટો મારતો હોય વાલાબા આયા કે નહીં? ના આયા હોય ને તો હું કહું કે વાલીમાં પૂછતો આવજે કે બધું લેતા આવીએ. વાલાબા બંને છીએ એટલું ખાલી પૂછતો હાર કઈ ને તો તે તાર પાછો આય એ તો કરીશું. લઈ આવીએ પેલા જઈને. હાર તો હું જતા આવતા. હાર જતો આજા હું આટલે બેહું. હો હા હા જલ્દી આવજે. તારું વાલોપા આઈ જા. થારું ને તમારું ઊંધિયાનું પ્લેન બેકાર જા. હવે પતંગ ને લઈ આલો મારા મોમાં. વાલીમાં વાલીમાં આયા વાલોપા? ના ના પોણી ની વારી એટલે થોડા મોડા આવશી. શું તમે કહો આ બધું? સાચું કહું? હા તો અમે મસાલો લેતા આવીએ. તમારે જે મસાલા થતા લેતા આવો પછી આપણે કરીએ. તમે બનાવશો ને ઓહો તો હું મારા મોમાં કહી દઉં તા મસાલો લેતા અમે. હાર પૈના દિયરો ઊંધિયું ઊંધિયું ઈવન બનાવું ધંધામાં કરવા મારી પત્તા રગડી ઉપર મારે શું કરવું કયો?
મમ્મો ભણો તો મારે આમ પડ્યા પણ મારું લોહી પી જાય છે. એમાં મારે કરવું મારે જો મારા ભાઈના જીવનો શીખે ધંધો બંધો કરવા નીકળે તો મારું લોહી પી જાય. અમારે કરવું અરે વાલો ચોકન જેવો મારે જાઉં જેવાળા મારું લોહી પી જાય મારે કરવું. લ્યા, મોમા આ ભણો શિખર ચેટલા રહ્યો હજુ આવતો નહીં. મોમા હા ભણા શું કર્યું? એ મોમા શું કર્યું ક્યાં હું ના? કહું હા વાલોપા તો આયા જ નહીં. આયા જ નહીં. વાલીમાં તો ભાઈ કોઈ જવાબ જ નતા આલતા હું કહેતો તો કેમ પેલા કે તું તાર મોમાં લઈને આય કે હું એના છોકરાને કશું ના કહું. એવું તાન મને ઈ બોલાયો તાન ભણા એમ કર ને. ના પણ એમને પછી કીધું હા કે તાર મોમાં ઊંધિયાનું જ કે હે ને કે હું તમે લેતા આવો મસાલો કે હું બનાય. એવું કીધું. ઓહો એમ કર હા આપણે બે જણા જઈએ ને હા તે હું ધ્યાનો જે સામાન હોય ને એ તો કહેવું એટલે હાલશે. જે થતું હોય લેતા આવીએ. તો મોમાં તમે જ્યાં હોય તો હા હા મારે લેસન લખવાનું મોમાં. એવું હે ઓહો તો હા હું લઈને આવું. લેતા અને આવજો. મોડા તૈયાર મળતું હોય ને હા. તો તૈયાર જ ઊંધિયું લેતા આવું. હા બરોબર. પણ તૈયારમાં આપણે ભાવ નહીં મળે. હા તું ચિંતા ના કરે તો હું ગમે તેની વેઢી વાર નાખે. હા હો હા તું ચિંતા ના કરે. તારે જો તો પતંગ દોરી આવી જશે. હા મોટી બરોબર? લાવજો. અરે મોટી આવડી પણ વેકાય તો હો. ના આવડી તો લાવજો. વેકાય તો લાવું પણ ના મારે તો આવડી ફીકી જોવો. ફીકી સાચી વાત પણ ઊંધિયું વેકાય પૈસા આવું પછી તને લઈ આલું કે એ તો આપણે કોઈ કરશું. હો. હા હારે તો તું ઘેર જા હું આવું લઈને. હા ઊંધિયું લેતો આવું કો તો એ વસ્તુ લેતો આવું કો તો ઊંધિયું લેતો આવું બે અમે એક કરું. હા બરાબર તૈયાર મળતો હોય તો તૈયાર પેલું. સારું. અરે વાલા બા ને વાલીમાં ને કગર પડવું પડે. હા આ હારે વાલો હું બા જાઉં. હો આવજો. હા મારે લે ને કોક અલ્યા, હાલ લાવજો. આવું છું. તું લે ચિંતા કરે છે. આ ભોળાએ કીધું કે ઊંધિયું, આ બટાકા લાવવાન, ફુલેવર લાવવું, લહણ લાવવું, ડુંગળી લાવવી, પેલો રેગડો લાવવો. એના કરતી આ તૈયાર ના સારું. 1500 રૂપિયાનો તો ડબ્બો આવી ગયો આખો. અને વેકવાનું કેટલું હોવાનું 500 પણ ચિયો કે એવો આવી જાય ને મારવાડી મૂર્તિઓ ખબર જ ના પડતી હોય એવો તો 2025 તો 3000 મળે કિલો ફટકારી નાખવાનું. એટલે ફટ લઈને મારા ભોણિયાને પતંગ દોરી આવી જાય. ભોણિયાને પતંગ દોરી લઈ આવવું જ પડે નકર રિહાય પાહો. એટલે લઈ આવવા વગર તો છૂટકો નહીં. લઈ આવવું તો પડશે જ પણ હેરો આમાં હેરવું પડશે નકર મોડું થઈ જાય ને પાહું તો મજા નહીં આવે. મારો ભોણિયો ખુશ થઈ જાય કે મોમાં હું લઈને આયા. અરે તારા મોમાં લઈને આયા ઊંધિયું. આ ઉત્તરાયણ આવે એટલે વેકવું તો પડશે જ ને મોમાં. ભોણાએ મસ્ત આઈડિયા બતાવ્યો ને હું લેવા ના કરે ધંધો. તાને હું વળી હે અલ્યા મોમાં આયા આ ડબ્બો લે. લે ભોણા હા આખા થાકી ગયો. હા આ લાવ્યો તો પણ આ તો મારે નહીં ઉચકાય. ચમ ના ઉચકાય આ તો. થોડું તો લઈ લે. હા થાકી ગયો ને જો તો ખરા વજન. ભોણા લાયા? તૈયાર મળી ગયું હું ઊંધિયું. ના નથી પાડી. ચમ હવે આપણે ઓને શું કરશું. અલે આ ઊંધિયું તૈયાર સારું જ આવ્યું પણ સ્વાદમાં કેવું મસ્ત હ. ચાક તો ખરો ને આ ચાક જેવો હવે જો તો ખરા કેવું મસ્ત હ. એ મોમાં મસ્ત તો હ. હા શું ઘર જેવી આવે. વેકાઈ જા લાગે. એકાઈ જશે ફટાફટ તું લે ચિંતા કર. ભણા હું કહું હા. ઘેર નહીં જાઉં તો વેકવા જ જતા રહીએ હોયથી. યો ઓહ સારું હેડો. હો હા હાર હેડ જતા રહીએ છે. આપણે શું કહું હા આપણે ઊંધી વેકીને ગાડી લાવી દઈએ. ગાડી નહીં પતંગ દોરી પેલી આ તો આટલામાં આવતું છે ગાડી યાર. આઈ જાય યાર. અરે ના આવે છે વાત કરું તું તો યાર. આપણે લાવી દેવાની. અરે ના આવે બાપા પતંગ દોરી જ આવે ઉત્તરાયણ આવે હો અમુક નહીં ખબર પડતી પતંગ દોરી ના જોવે તું હાલ તો કહેતો તો. ના અમારે તો ગાડી લાવી હે. આ ભોણાએ તો કાઠું કર્યું મારામાં શું કરવાનું. તાન આ ચેટલાનું 20,000 રૂપિયાનું હશે ને. ના ના ભોણા વધારે પૈસા નહીં. ચેટલાનું હ 1500 રૂપિયાનું જ છે. ના હોય તાન તો ભાવ બહુ મળશે આપણે. મળશે હું અમારી તીધા ચિંતા ના કરે. તારો પતંગ દોરીના પૈસા નીકળી જયું અને બીજા થોડા વાપરવા મળશે અને મને વાપરવા મળશે. તું ચિંતા ના કરે. લે હેડ આપણે જીએ ઓટો મારી આવીએ તાર. મને થોડું ખાવા આલજો. એ તો હું હાલે તું લે ગભરાઈ. ભોણા મોમાં બોલતો ખરો ભોણા. શું બોલું. આ ઊંધિયાનું હિંદમ કોઈ લેશે. આપણે દુકાન રાખીએ.
દુકાન નહીં રાખવી, બધા ફરવું પડે, દુકાનમાં કોઈ લેવા ના આવે ભણા. એવું ઓહો હેડ તું દુકાન ના રખાય, આપણે પૈસા ના નીકળે પછી તો. એવું એ ઊંધિયું આવ્યું, ઊંધિયું. હું કહું બોલ બોલ. ઊંધિયું આવ્યું ઊંધિયું હા કાળા કૂતરાનું ઊંધિયું આવ્યું અરે ઊંધિયું એવું નહીં. તો અરે તું તે આવું બોલ, કાળા કૂતરાને એવું ના કે આખા કોક ના હવાર છે હોટીએ ને હોટીએ હોર પાડી નાખશે આપણે. તો આપણે ધોળા કૂતરાનું કહેવાનું કૂતરાનું કહેવા નહીં, તો ખાલી ઊંધિયું આવ્યું બસ. ઉત્તરાયણનું ઉત્તરાયણનું. હા હું તો કહું કૂતરાનું. લે યાર તું તો નકો પણ માણસ છે યાર. હા મને તો ઉત્તરાયણનું નહીં તું લાગતું. તારા મોંમાં નક્કી માર ખવડાય કે ના ખવડાવું. ઓવા માં આવું ના કહેતો યાર. કોઈ ના મારે આપણને કોણ મારે? હું કોણ મારા આવું કૂતરાનું કઈ તો કોઈ ખાય ને ઉપરથી. ના ખાય. અરે નાકા ગોડા. આપણે હેડો. તું બોલે ના ખાલી માં ઘાત રહે, તારા પૈસા ગણવાના કોઈ કાલે તો. એ જ હું બોલું. એ ઊંધિયું આવ્યું, ઊંધિયું. એ ઉત્તરાયણનું ઊંધિયું આવ્યું. ખાવામાં ગળ્યું અને આમ ખાવામાં એટલું સ્વાદિષ્ટ ના તે આખા મેહોણામાં વપરાઈ ગયું હોય કે સિટીમાં ગામડામાં આવ્યા છીએ, સાપડે ફર્યા છીએ. ઊંધિયું આવ્યું, ઊંધિયું. પેલો વાળા આવી ગયા છે, અમા આવ્યા રહ્યા. હા અમા આયા. આપણે ઊંધિયાનું કહેતા ના આયા. હા અને અમે આવી ગયા પણ આપણે ઈવાની ગરજ રાખી નહીં, નહીં. પણ તૈયાર લઈને આયા ઊંધિયું. હો હેડો ઈવાન પૂછીએ કે તમારે લેવું હે? હા હેડ પૂછીએ. એ ઊંધિયું આવ્યું, ઊંધિયું. એ ઊંધિયું આવ્યું. એટલે હું હોય ચમ આયા ઊંધિયું લે? અરે તમે તો માણસ હોય યાર. ચમ મોણસ નહીં તાર હું સેવા છીએ. હા અમે અમારું ઊંધિયું બનાવું તું તે હોય ચીટલું આવીને જે તો તમે તો ઘેર જ ના આયા. ઊંધિયું તો અમે બનાવીએ છીએ. હા તે બનાવો સાચી વાત, પણ અમારે વેકવાની કરું તું તે કોઈ બન્યાલો છે, તમે તો બન્યાલી ના તૈયાર લાવવું પડ્યું અમારે. આ ઉત્તરાયણનું ઊંધિયું બનાવવાનો વેપાર ચાલુ કર્યો છે ખૂબ. વેપાર તો કરવો જ પડે કે ભણાય આઈડિયા આલે હો. ભણો આઈડિયા વાળો તમારે જબર છે. ઓહો. આઈડિયા ભણાનો. કહું છું લઈ લ્યો, મારા મોમાં મને ફિરકી લઈ આલ છે. તમે લઈ લ્યો ને તો મને ફિરકી લઈ આલ છે. વેકવા બીજા નીકળો, મેં તો પછી લેવું. ના તમે લઈ લ્યો, તમારું મુહૂર્ત ગોળા ગોળા આ તો ના લઈ ઓન તો ઘેર બનાવશી આ રે તો. હા અમે જાતે બનાવીએ. તો કદી તમે ખવડાવતા તો હો નહીં. ભલે હોભરો તમારે ના લેવું હોય ને તો હોતો નહીં, પણ બીજું કોઈ આવે ને તો કહેજો કે પેલા જૂઠો ભાને રે ને એ રે ઊંધિયું રાખ્યું કે લાયા હોય એકવાર ઉતરોણ આવે તે. આ ગામમાં વેચાય છે ને એવી રીતે ધંધો કરો, ફરતો ધંધો કરો. પેલા દુકાનો લઈને બેઠા ને હા. એના કરતા તો આ મેલે ફરવું હા તે મેલે મેલે જ ફરીએ હે. તમે હું મેલે કહું, મેલે નહીં, તમ- ક્ષેત્રે ફરીએ. ક્ષેત્રને બધા ફરવું પડે ભણા, પણ હું કહું કે તમને કોઈ કહે ને ઊંધિયાનું એવું કોઈ તો તમે કહેતા રહેજો, તમને આલીશું થોડું ખાવા અમે. તમારા ભણાનો આઈડિયા એટલે જબરજસ્ત આઈડિયા છે. તાન અને ભણો આઈડિયા વાળો તમાર ઓહો. તમારા મોમાં ભણાની જોડી પણ તમારા કરતો તો ભણ્યો આગળ છે. આગળ છે સાચી વાત હે, પણ તમે કોકને કહેતા રહેજો એમ કહું. એ તો હું હો? કહે, અમે જેને છીએ. લેવું છે ને હા એ કહેજો તો એમને હા કહેવરાય હા, તો. કહેજો હો. હા હા. હા એ ઊંધિયું આવ્યું, ઊંધિયું. અલા ઊંધિયું આવ્યું, ઊંધિયું. આય આય. એ ઊંધિયું, ઊંધિયું. મહાદેવ વાલો ભણા, એવું નહીં કહેવાનું હોનું પંચો એવું ઊંધિયું આવ્યું એકલું જ કહેવાનું. કેમ કે એ તો લેવું છે તો ભાવ નહીં પૂછે. હા ઓહો આપણે 150 રૂપિયા ભાવ કહેવાનો. 150 રૂપિયા પેલો નહીં કહેવાનો યાર. ચમ પેલું ના કહેવાય, એને ખબર ના પડતી હોય તો આપણે વધારે ઠોકવા ના થાય. હા ભાવ વધારે નહીં લેવાનો પછી. મોમાં નહીં આઈડિયા હારી હે. તારે હેડ ભણા. એ ઊંધિયું આવ્યું, ઊંધિયું. ઊંધિયું. ભણા કોઈ લેતું જ નહીં. લઈ લ્યા તું મોમાં. ઓહો. ઓ ભાઈ હું લેકો ઊંધિયું, ઊંધિયું. કેવું આ ઊંધિયું વાળી અલ્યા ઊંધિયું ખાધું નહીં તી હે? સાચું કયો ઊંધિયું ખાઈ ને ઊંધિયું હા તો ઉત્તરાયણમાં પતંગ કોઈનો ના આમ રદ ના કપાઈ જ જાય. સાચું કયો ઓહો. તો મારે ઊંધિયું ખાવું પડશે ઉભા મારા તારા બાપા બાપાને કહેતો હોય અને અમે ગામમાં ફરીએ છીએ ઊંધિયું લેવો તો આવજે. તો બોલાવા આવજે એવું કીધું. હા હેડો કોઈ હો? ઊંધિયું જ કહેવાનું. હા હેડો હાર જા ભણા. હા નક્કી આર્યો પોપટ રહ્યો ને એ લાલ થઈ જ જશે. આપણે ઓને લાલ કરી